સોમનાથ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ। સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ પર થઈ વિશેષ ચર્ચા। સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વ્યવહારમાં સમાવવા પર અપાયો ભાર। રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાયબર ગુનાખોરીમાં વધ્યો ગ્રાફ। ગત ઓક્ટોબર માસમાં સાયબર ગઠિયાઓએ ₹150 કરોડની કરી ઉચાપત। ફ્રોડ સંદર્ભે નોંધાઈ 11,600 જેટલી ફરિયાદ, તો અમદાવાદમાં પણ 30% જંગી વધારો। બનાસકાંઠાના દાંતા માર્કેટમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતાર। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ 1,356 જાહેર કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો મહીસાગરમાં પણ ડાંગર વેચાણ માટે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી। છત્તીસગઢના સુકમામાં પોલીસ સાથેની અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર। ઘટના સ્થળેથી AK-47 SLR સહિત મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો કરાયો જપ્ત। CRPF અને DRGનું સર્ચ ઓપરેશન ચાલુ। ત્રણ દેશોની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ આવવા રવાના। પ્રધાનમંત્રીએ 31 દ્વિપક્ષીય બેઠક અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાર્તાલાપમાં લીધો ભાગ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આરોપો પર બીજેપી અધ્યક્ષ JP નડ્ડાનો પલટવાર। મણિપુર સહિત ઉઠાવેલા તમામ મુદ્દાઓ જૂઠાણા અને રાજનીતિથી પ્રેરિત। ભારત સરકારના કડક વલણ બાદ બદલાયા કેનેડાની સરકારના સૂર। કેનેડાના મીડિયામાં નિર્જર હત્યાકાંડ સાથે જોડાયેલા સમાચારોને કેનેડાની ટ્રુડો સરકારે આપ્યો રદિયો। કહ્યું, ભારત સરકાર વિરુદ્ધ કોઈ પુરાવા નહીં। અને ભારતીય શેર બજારમાં શાનદાર તેજી। સેન્સેક્સ 1,961 અંક ઉચકાયો। નિફ્ટી પણ 23,900થી ઉપર બંધ। SBI TCS શેરના ભાવ 4% વધ્યા। FMCG, એનર્જી અને ઓટો શેરમાં લેવાલી। સોનામાં 832 તો ચાંદીમાં ₹912 ઉછાળો। ડોલર સામે ₹4 મજબૂત। અને પર્થ ખાતેથી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે 150 રનમાં ઓલ આઉટ થયા બાદ ભારતીય બોલરોનો વળતો પ્રહાર। દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 67 રન।